હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હોપફુલી બધા મજામાં છો. આપણે પણ મજામાં છીએ. તો અત્યારે નવી સવારમાં, નવા દિવસની નવી સવારમાં આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો સવારમાં જો આપણે ઉઠી ગયા ને ફ્રેશ થઈ ગયા, મોટું મોટું ધોઈ નાખ્યું, નાસ્તો તૈયાર થઈ ગયો, બધા નાસ્તો કરવા પણ બેસી ગયા. તો હાલો બધા નાસ્તો કરવા. સરસ મજાની ભાખરી ને ચા ને બની ગયું છે મસ્ત મસ્ત મજાનું. તો હાલો બધા નાસ્તો કરવા, આપણે પણ નાસ્તો કરી લઈએ. અહીંયા અમારે બધા બેસી ગયા છે નાસ્તો કરવા. મેડમ જય ગુરુ મહારાજ, અંકિતભાઈ જય ગુરુ મહારાજ, બા જય ગુરુ મહારાજ, વિશ્વાબેન જય હા, અજયભાઈ. તો જો આ સરસ મજાની ભાખરી બની ગઈ છે અને ચા છે, ચા ને ભાખરી. તો હાલો બધા નાસ્તો કરવા. આપણે નાસ્તો કરી લઈએ, પછી પાછા મળીએ. મોડું થઈ ગયું, જઈલા ફફડાટી બોલે સાહેબ. જય ગુરુ મહારાજ, આવજો, વેલા વેલા પધારજો. કેમાં તૈયાર થઈ ગયા? આજ તો ઘરે પ્રભુ પધારે છે, આનંદ કઈક અલગ જ હોય. કેમ કે અમારે મહેમાન આજ આવે છે, અમારે ગુરુભાઈ છે, ભાવનગર થી આવે છે. બધા ખૂબ આનંદ છે, ખૂબ આમ એન્જોય કરીએ ને, જેને કહેવાય કે અંતરમાં હરખ નો અમાતો એવો આનંદ છે આજ તો. કેમ કે આજ તો સંતો પધારવાના, સંતોના આંગણે પધરામણી થાય એટલે કઈક આનંદ અલગ જ હોય. આની પહેલા આપણે જયારે આનંદ કર્યો હતો ગામડે ભજન ને સત્સંગ ને હતો, ત્યારે તમે બધું જોયું છે, એવો જ આનંદ છે. કેમ કે બધા અમારા ભક્તો આજે પધારે છે, એટલે હું જાઉં છું એને લેવા માટે. સદગુરુ મહારાજ ની જય, સદગુરુ મહારાજ ની જય, મહારાજ ની જય, મહારાજ ની જય, सब संतन की जय, सत्य सदगुरु महाराज ની જય. હવે તો કઈ ખબર નહોતી. હે જય સદગુરુ મહારાજ, જય જય સદગુરુ, જય સદગુરુ, જય સદગુરુ. આનંદ લીલા લહેર. મહારાજની જય. જય ગુરુ મહારાજ કરતા બેટા. તો જો અહીંયા હવે અમારે બપોરના ઓળા ને રોટલા તૈયાર થઈ ગયું છે. તો બધા જમવા બેસવાની તૈયારી કરીએ છીએ. સરસ મજાના ઓળા ને રોટલા બનાવ્યા છે, હાલો બધા જમવા. તો જો અહીંયા બધા હવે આપણે જમવા બેસી ગયા છીએ. સરસ મજાના ઓળા ને રોટલા બનાવ્યા હતા. ગુરુભાઈ આવ્યા છે, સંતો પધાર્યા છે આંગણે. તો આજે દેશી ખાણું આપણે બનાવ્યું હતું મસ્ત મજાનું. તો હાલો બધા નોકરીએથી આવી ગયા છે અને ઘરે આવેલા છે મહેમાન. તો આજે તો આપણે બહુ મસ્ત મસ્તનો કાર્યક્રમ છે, જમવાનો છે અને શું કહેવાય સત્સંગે રાખેલો છે. વિશ્વાબેન જો રોપુને ઘાણી કરે છે, તને બહુ ભાવે. સંતો બધાયરા અમારા આંગણે આનંદની હેલી. હે થાક કેમ લાગ્યો એવું લાગે મોઢા ઉપર? તો કેમ એવું લાગે? કેમ ઊંચું છે? ઊંચું છે. તોય કરવું પડ્યું. વરસાદ કહેવાય, વરસાદ. સંતોને દેખીને બધું સારું થઈ જાય. ભજીયાનો સરસ મજાનો મસાલો તૈયાર કરી નાખ્યો છે.
તો જો હવે અહીંયા ભજીયા બનવાનું ફાઇનલી ચાલુ થઈ ગયું છે. આ બધું છે હાનનું જમવાનું. આપણે બપોરે તો ઓળા રોટલા હતા. સાથે બેઠો છું ને મારી ભક્તિ 24 કલાક આખી પર ચાલે છે.
Thank you.